વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં વર્ષોથી રસ્તાની હાલત ખખડધજ છે। આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે યુથ કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા રસ્તા પર પડેલા ખાડામાં ઓક્સિજનના સિલિન્ડરો મૂકીને અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો। યુથ કોંગ્રેસે આક્ષેપ કરતા કહ્યું કે વર્ષોથી અમારા વિસ્તારના રોડ રસ્તાની હાલત ખૂબ જ ખરાબ છે। આજે તેમાં ઓક્સિજન સિલિન્ડરો મૂકીને તમે આ હકીકત લોકો સમક્ષ મૂકી રહ્યા છે। વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં પાલિકા દ્વારા રોડ નવા તો ઠીક ખખડધજ બની ગયેલા રસ્તાનું રિપેરિંગ કામ પણ કરવામાં ન આવતા આજે યુથ કોંગ્રેસ દ્વારા સ્થાનિકોને સાથે રાખીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। ઓક્સિજન સિલિન્ડર ખાડામાં મૂકી અનોખો રીતે વિરોધ કરવામાં આવ્યો હતો। આ વિરોધે વિસ્તારમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું। સાથે સાથે લોકોએ પાલિકા સામે પણ રોષ ઠાલવ્યો હતો। તેમણે વધુમાં કહ્યું કે વર્ષોથી અમારા તાંદલજા વિસ્તારનો રોડ ઓક્સિજન પર છે। છેલ્લા 20 વર્ષથી તાંદલજામાં રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે। પાલિકાના અધિકારીઓ આ રોડનું કોઈ પણ ઇલાજ કરતા નથી, જેથી અમે રોડને ઓક્સિજન આપવાનું કામ કર્યું છે। વીતેલા 1.5 મહિનાથી પાલિકા દ્વારા ખાડા ખોદવામાં આવ્યા છે। તેની ફરતે કોઈ પણ પ્રકારને બેરિકેટિંગ કરવામાં આવ્યું નથી। આ ખાડામાં કોઈ પણ પડી શકે અને તેનું મૃત્યુ થઈ શકે છે, જેથી આજે અમે આ રોડ પર કોઈ ગંભીર અકસ્માત ન સર્જાય એ માટે ઓક્સિજન આપીને રોડને ઓક્સિજન આપ્યો છે અને જરૂર પડશે તો આ ખાડામાં અધિકારીઓને પણ ખાડામાં ઉતારવામાં આવશે। આ કામ જલ્દીથી જલ્દી પૂર્ણ કરવામાં આવશે એવી અમારી માંગ છે। અમારો રોડ પાછલા 20 વર્ષોથી ઓક્સિજન પર છે, બીમાર છે, જેની રજૂઆત અમે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓને કરી છે કે અમારા રોડની સારવાર કરો, પણ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ સારવાર કરવામાં નિષ્ફળ રહ્યા છે। જેના કારણે અમારો રોડ ઓક્સિજન પર આવ્યો છે, જેથી કરીને આજે અમે રોડને ઓક્સિજન આપ્યું। રોડને ઓક્સિજન એટલા માટે આપ્યું કે રોડને ઓક્સિજન નહીં આપતા તો નાગરિકોને ઓક્સિજનની જરૂરત પડી રહી છે આ રોડના કારણે। અને વરસાદની ઋતુમાં તો રોડ વેન્ટિલેટર પર આવે છે અને 20 દિવસના અંદર વરસાદ આવવાનો છે। આ તો એક નાનું કામ છે, વરસાદી કાચ ડાયવર્ટ કરવાનું। આ કામને 1.5 મહિના લાગતા હોય પૂર્ણ થવા માટે, તો રોડ ક્યારે બનશે? અમારો રોડ મળી જશે। તેથી કરીને અમે અમારી ફરજ નિભાવી છે કે તાંદલજાનો રોડ બનાવવામાં આવે, તેને જીવતો કરવામાં આવે, એટલા માટે આજે આ પ્રોગ્રામ કર્યો છે।